ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો અને આ લઠ્ઠાકાંડ થયા બાદ જે આ આખી ઘટના બની તેની તપાસ એસએમસીને સોંપવામાં આવી. એસએમસીને તપાસ સોંપાયા બાદ એસઆઈટીનું ગઠન થયું અને હવે આ તપાસમાં એસએમસીના આઈજી ગગનદીપ ગંભીર એન્ટર થયા છે. તદુપરાંત ગઈકાલે રાત્રે ગગનદીપ ગંભીર જે આરોપીઓ સાથે પૂછપરછ કર્યા બાદ આજે જે આરોપી છે ગૌતમ સોલંકી અને રહીશ સહિત કુલ 4 આરોપીઓ છે એ ચારે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. આ રિકન્સ્ટ્રક્શન કઈ જગ્યાએ કરવામાં આવ્યું અને એ રિકન્સ્ટ્રક્શન દરમિયાન અન્ય કઈ વસ્તુઓ કબજે કરવામાં આવી તે બાબતે વિગતવાર ચર્ચા કરીએ, પરંતુ એ પહેલાં અમારી લલકાર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. ભાવનગરમાં જે લઠ્ઠાકાંડ સર્જાયો અને આ લઠ્ઠાકાંડની અંદર 21 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી, જેમાંથી 13 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. મુખ્ય આરોપી ગૌતમ સોલંકી રહીશ આ આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. જે તપાસ કરવામાં આવી તે તપાસમાં ખ્યાલ આવ્યો કે જે નકલી દારૂ બનાવવામાં આવ્યો હતો એ નકલી દારૂ ક્યાંય મધ્યપ્રદેશ કે ઉજ્જૈનથી લાવવામાં નહોતો આવ્યો, પરંતુ ભાવનગરમાં જ ગૌતમ સોલંકીના ઘરે આ દારૂની ફેક્ટરી ઊભી કરવામાં આવી હતી. ત્યારે પોલીસ દ્વારા આજે એટલે કે એસએમસીની ટીમ દ્વારા ગૌતમ સોલંકી રહીશ સહિત અન્ય 2 આરોપી એટલે કુલ 4 આરોપીઓને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. ગૌતમ સોલંકીના ઘરે સર્ચ કરવામાં આવ્યું, પંચનામું છે તે પણ કરવામાં આવ્યું હતું અને આ પંચનામા દરમિયાન ત્યાંથી ઘણી બધી વસ્તુઓ છે તે પણ કબજે કરવામાં આવી, જેની અંદર સિન્ટેક્સની ટાંકી કે જેની અંદર દારૂ બનાવીને ભરવામાં આવતો હતો તે ટાંકીઓ કબજે કરવામાં આવી છે, મશીનો કબજે કરવામાં આવ્યા છે. એટલે આવી ઘણી બધી રો મટીરિયલ છે કે જે કબજે કરવામાં આવ્યો. ગૌતમ સોલંકીના જે ઘર છે તેમાં ઘરમાં બીજા માળ ઉપર આ આખી ફેક્ટરી છે જે ઊભી કરવામાં આવી હતી, ત્યાં આગળ આ નકલી દારૂ છે તે બનાવવામાં આવતો હતો. એસએમસી દ્વારા જે તપાસ કરવામાં આવી એ તપાસમાં સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે ગૌતમ સોલંકી રહીશ નરેન્દ્ર યાદવ કે જે આની અંદર આરોપી છે અને તેનું પણ આ નકલી દારૂ પીવાથી મૃત્યુ થયું છે. આ તમામ લોકો ભેગા મળીને દારૂ બનાવતા હતા. મહત્ત્વની વાત છે કે અત્યાર સુધીમાં 3 વાર આ નકલી દારૂ છે તે બનાવવામાં આવ્યો હતો. સૌ પ્રથમવાર જ્યારે આ નકલી દારૂ બનાવ્યો ત્યારે 51 પેટી દારૂ છે કે જે બનાવીને વેચવામાં આવ્યો. ત્યારબાદ બીજી વખત આ દારૂ બનાવ્યો, પરંતુ તે દારૂ ખરાબ બન્યો હતો, જેથી આરોપીઓ દ્વારા તેનો નષ્ટ કરવામાં આવ્યો. ત્યારબાદ ફરી ત્રીજી વખત દારૂ બનાવવામાં આવ્યો કે જે 30 પેટી જેટલો દારૂ બનાવ્યો અને તે બજારમાં ફરી વેચવામાં આવ્યો હતો. એ દરમિયાન જે 30 પેટી દારૂ છેલ્લે ત્રીજા રાઉન્ડની અંદર બનાવવામાં આવ્યો તે દારૂ ખૂબ જ ખરાબ ક્વોલિટીનો દારૂ બન્યો હતો અને તે દારૂ લોકોના પીવાથી આજે 13 જેટલા લોકો છે કે જે મૃત્યુ પામ્યા છે અને હજી પણ અનેક લોકો જે જીવન અને મોતની વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. આ આખી ઘટનાની અંદર હવે જે એસએમસીના આઈજી છે ગગનદીપ ગંભીર તે અંદર ઇન્વોલ્વ થયા છે અને કહેવાય છે કે ગગનદીપ ગંભીર એટલે કે તેમનું એક લેડી સિંઘમ તરીકે નામ છે કે જે પ્રખ્યાત છે અને ગગનદીપ ગંભીર હવે આ બાબતે તપાસ કરી રહ્યા છે. એવું પણ એક જાણવા મળી રહ્યું છે કે ગગનદીપ ગંભીર એટલા માટે જ આમાં ઇન્વોલ્વ થયા છે કે ત્યાં આગળ જે પણ પોલીસ નાનામાં નાનો જે કર્મચારી હશે કે કોઈ અધિકારી હશે કે જે આ બુટલેગર સાથે મળેલા હશે તે કોઈને પણ હવે છોડવામાં નહીં આવે અને એટલા જ માટે આ તપાસમાં ગગનદીપ ગંભીરને સામેલ કરવામાં આવ્યા છે. ત્યારે હાલ તો ભાવનગરના જે પોલીસ બેડામાં પણ ખળભળાટ મચ્યો છે કે હવે કોની વિકેટ પડશે. ત્યારે ગગનદીપ ગંભીર ગઈકાલ રાત્રે જ્યારે જે આરોપીની પૂછપરછ કર્યા બાદ ત્યાંથી બહાર નીકળ્યા ત્યારે મીડિયા સાથે વાત કરતા શું કહી રહ્યા છે તે સાંભળીએ. તપાસ ચાલે છે. તપાસ કંઈ હશે તો કહીએ. સોરી, થેન્ક યુ. જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે દ્રશ્યો ગૌતમ સોલંકીના ઘરના છે અને એસએમસીની ટીમ દ્વારા જે હાલ રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે હવે સવાલ એ ઊભા થાય છે કે આ રિકન્સ્ટ્રક્શન કર્યા બાદ તમામ તપાસો કર્યા બાદ આ આખી તપાસ માત્ર કાગળ ઉપર રહેશે કે પછી કોઈ અન્ય જે અધિકારીઓ આમાં સામેલ હશે તે લોકો સામે પણ કડક પગલાં ભરાશે. નાની માછલીઓ તો આની અંદર મળતી જ હોય છે, પરંતુ મોટા નામ કે જે અધિકારીઓ, કારણ કે આટલું મોટું જ્યારે રેકેટ ચાલતું હોય તો આની અંદર પોલીસનું ઇન્વોલ્વમેન્ટ વગર આ રેકેટ ચાલવું અશક્ય છે. ત્યારે ખરેખર હવે પોલીસ સામે પણ કેવી કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે ગગનદીપ ગંભીર જ્યારે આ કેસની અંદર જોડાયા છે ત્યારે એવું અનુમાન લાગવામાં આવી રહ્યું છે કે આમાં પોલીસ અધિકારીઓ હશે તો તે પણ છૂટશે નહીં અને તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે તમારું શું માનવું છે કે ખરેખર પોલીસ અધિકારીઓ સામે હવે કોઈ કાર્યવાહી થશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને
લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.